સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાનને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને તે કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. ભ્રષ્ટ અંતઃકરણને શુદ્ધ કરવાનો ઉપાય પણ બતાવ્યો છે અને શુદ્ધ અંતઃકરણને ભ્રષ્ટ થવાનો ઉપાય પણ બતાવ્યો છે. ગમે તેવું શુદ્ધ અંતઃકરણ હોય પણ જો સ્ત્રીયાદિક વિષયને વિશે જો પ્રવર્તાવે, ઇન્દ્રિય અંતઃકરણ એમાં જો લલચાય, એનું મનન ચિંતન થાય, આંખે કરીને વિષયનો યોગ થાય, કાને કરીને વિષયનો યોગ થાય, સ્પર્શે કરીને થાય, અંતઃકરણ ભ્રષ્ટ કરી નાખે છે. મહારાજ એટલા માટે ભલા થઈને ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરીને રાખજો, ભલા થઈને શબ્દ વાપર્યો છે 18મા વચનામૃતમાં. અને ગમે તેવું અશુદ્ધ અંતઃકરણ હોય, જીવ બહુ જ વિષયી હોય પણ ભગવાનના સંતની સેવા કરે, તને કરીને સેવા, એના સંકલ્પની સેવા અને આત્મબુદ્ધિરૂપી સેવા, આ 3 સેવા છે. તને કરીને સેવા, તને ધને કરીને સેવા એ કનિષ્ઠ છે અને છતાં પણ અંતઃકરણને શુદ્ધ કરવા માટે ફરજિયાત છે. કારણ કે ઓછી મૂડીનો ધંધો છે. 200-500 રૂપિયા હોય ને ધંધો કરવો એટલે કયો થાય? હીરાનો થાય? શાકભાજીની લારી કરાય અને કાં તો કોઈ નિશાળ આગળ ગોળીઓ, ચણિયાનું ગોળીઓ, ડાળિયાને એવું લઈને બે એવું થાય. એનો જેવો ધંધો છે. ત્યાં પછી ધ્યાન કરવું છે ને મૂર્તિ દેખવી છે એ આશા ન રખાય. પહેલા અંતઃકરણને શુદ્ધ કરો. ઇન્દ્રિયો અંતઃકરણ પોતે જ તપાસવાનું કે અંદર વિષયના ઘાટ વિશેષ થાય છે કે મહારાજ વિશેષ સાંભળે છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં પોતે પોતાના ગુરુ થવું. વિષય સ્ત્રીયાદિક વિષયના ઘાટ થાય છે એનો અર્થ જે છે કે અંતઃકરણ ભ્રષ્ટ અથવા ભગવાનના કોઈ સંતો ભક્તોના અભાવ ગુણના ઘાટ થતા હોય, માન ઈર્ષ્યાના ઘાટ થતા હોય, એ પણ અંતઃકરણની અશુદ્ધિ છે. કોઈ ખાધા પીધાના ઘાટ થતા હોય, પહેર્યાના ઘાટ થતા હોય, એ પણ અંતઃકરણની અશુદ્ધિ છે.
વિષયના ઘાટ છે વિશેષ શુદ્ધિ છે. એ મોટું ધાબુ છે ને પેલા ડાઘ છે. બીજાને ડાઘ કહેવાય. ડાઘ અને ધાબામાં કેટલો ફેર? મોટું હોય ને ધાબુ કહેવાય, નાના નાના ડોટ્સ કહેવાય, ડાઘ કહેવાય. તપાસવું કે આપણને કેવા ઘાટ થાય છે, કેવી ક્રિયા થાય છે, આપણું આંતર જીવન કેવું છે, એની તપાસ પોતે જ કરવાની હોય. સમજી લેવું કે અંતઃકરણ ભ્રષ્ટ થયેલું છે. હવે ભ્રષ્ટ અંતઃકરણને શુદ્ધ કર્યાનો ઉપાય, પહેલો ઉપાય બતાવ્યો કે ભગવાનને, ભગવાનના સંતોની, ભક્તોની સેવા કરો, ખૂબ સેવા કરો. તનની, તનથી જે થાય નીચી ટેલની સેવા કરો. તન શરીર સેવા કરે એવું ન હોય, અસમર્થ હોય, અને ભગવાને ધન આપ્યું હોય તો ધનની સેવા કરો. પણ એ સેવાએ કરીને અંતઃકરણ શુદ્ધ થાય, વિષયના ડાઘ ધોવાય, સાફ થતા જાય, ચોખ્ખા થતા જાય. અને એટલે જ મોટાએ સત્સંગની અંદર સેવાનું પ્રાધાન્ય ખૂબ આપ્યું. મોટા મોટા સંતો સેવા કરાવતા અને કરતા એમના માટે નહોતા કરતા, બીજાને શીખવવા કરતા કે અમે કરીએ તો બીજું કોઈ કરશે. હેતુ આ હતો કે જીવની અંતઃકરણ શુદ્ધ કેમ થાય. પૈસાથી સેવા તો કરાવી લેવાય. ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે માણસ રાખી લેવો જોઈએ, માણસ જોડે કરાવી લેવો જોઈએ. માણસ જોડે નહીં કરાવવાની રુચિ ક્યારેક મોટા પુરુષ બતાવતા હોય, એની પાછળ લોભ વૃત્તિ નથી. નહીં સમજનારને એવું લાગે કે લોભ વૃત્તિ છે, એટલે ઉપરથી અંતઃકરણ વધુ ભ્રષ્ટ કરે. એ લોભ વૃત્તિ ન હોઈ શકે. જીવ જોડે બીજું કંઈ કરી શકે એમ જ નથી. એ રુચિમાં જીવન જીવી શકે એમ નથી, ધ્યાન કરી શકે એમ નથી, એવી આત્મબુદ્ધિ કરી શકે એમ નથી, એવી કોઈ આવડત રાજી કર્યાની. તો એનો ઉપાય જ આ છે કે એને સેવામાં જોડો. આ મોટા મોટા સમૈયા ઉત્સવમાં શું હોય છે? મોટે ભાગે બહુ હેતુક સમૈયા હોય છે. મોટા સમૈયા ઉત્સવ એટલે જથ્થાબંધ વ્યાપાર. હજારો સ્વયંસેવકો આજે સેવા મળતી હોય અને તને કરીને સેવા કરે. કોઈ રોટલી વિભાગમાં, કોઈ રસોડામાં, કોઈ પીરસણમાં, કોઈ સ્વસ્થતામાં. આજે આટલી બધી સમિતિઓ કરી દીધી હોય. આપણા સત્સંગની અંદર પગારદાર માણસો રાખીને સેવા કરવાની પ્રથા નથી જનરલી. આ સંપ્રદાયમાં જાજુ સાફ કરવાના હોય તો એ હરિભક્તો મંડી પડે, વાસણ ઉટકવાના હોય તો હરિભક્તો કરે. મહારાજનો આ રાજમાર્ગ ચાલુ કર્યાનો ઉપાય શું, કારણ શું હતું?
આજ કે જીવની બિચારાની પાસે કોઈ તાકાત જ નથી, એવું બેલેન્સ નથી કે આંખ મીંચી મૂર્તિ ધારી શકશે. અંતઃકરણ ભ્રષ્ટ છે એનું. વિષયના યોગ્ય કરીને, નિયમના લોપે કરીને અંતઃકરણ ભ્રષ્ટ થતું ગયું છે. એની શુદ્ધિનો ઉપાય કયો? મહારાજને મોટાની જોડે આત્મબુદ્ધિ કરનારો સ્વર્ગ લાખો કરોડોમાં કોક હોય. આત્મબુદ્ધિ કરવાળા જે ઉત્તમ સેવા કીધી. મધ્યમ સેવા, એની રુચિમાં જીવન જીવનાર એ મધ્યમ સેવા, એ પણ થોડા હોય. બૌદ્ધા સમાજ તો આવે છે, બીજું કંઈ કરી શકે એમ જ નથી. તો એના અંતઃકરણ ભ્રષ્ટ થયેલું છે. વિષયના વિકારો એના ટળશે કેમ? પાત્ર કરવા માટેનો જે ઉપાય છે કે અંતઃકરણ શુદ્ધ થાય એટલે જીવાત્મા પાત્ર થતો જાય, અને એના માટે આવા આયોજનો કરે, સેવા ગોઠવે, અને સેવા એ કરીને અંતઃકરણ શુદ્ધ થતું જાય. હવે સેવા કરવામાં અંતઃકરણ શુદ્ધ સેવાએ કરીને થઈ જાય? જે સેવા કરે એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય? ના. સેવા કરે એટલે અંતઃકરણ બધાના શુદ્ધ થઈ જાય? ના. જેટલા ભણવા બે એ બધા પાસ થઈ જાય? જેટલા સ્કૂલમાં ભણવા બે એ બધા પાસ થઈ જાય? કેમ? પાસ થવા માટે જ ભણવા બેઠો છે. એમ સેવા કરે બધાનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય? વાત એવી આવી અત્યારે કે સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય. આ પ્રશ્ન બીજો નંબર. પ્રશ્ન નંબર 2 કે જેટલા સેવા કરે એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. મેડિકલ કોલેજમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ 40-45% કહેવાય? એ કહેવાય ભાઈ? કેટલા ટકાવાળા હોય? 80-85-90 વાળા. તો કોઈ દાડો મેડિકલ કોલેજનું 100%-85% રિઝલ્ટ આવ્યું છે? જોજો, તપાસ કરજો. બધા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, હોશિયાર છે, બધા સ્ટાર. તો આવા સ્ટાર છોકરાનું રિઝલ્ટ તો 100% આવવું જ જોઈએ ને. હવે 50%-60% જ રિઝલ્ટ હોય છે. બોલો, ડફોળ હોય તો જાણે સમજ્યા. 80-85% વગરના એડમિશન જ નથી મળ્યું ત્યાં, તો રિઝલ્ટ તમે જુઓ તો 50%. એવું કેમ? એવું કેમ બન્યું હશે કહો? એડમિશન મળ્યું એટલું મહત્વ નથી, એની ગાફલાઈ ના હોવી જોઈએ જોડે. એમ સેવા, આ મહારાજની સેવા મળવી એ સેવા ઇન્દ્રિયો અંતઃકરણની અશુદ્ધિ ટાળ્યાનો ઉપાય છે, અંતઃકરણની શુદ્ધિનો ઉપાય છે. પરંતુ કેટલાક ડ્રોબેક છે, કેટલાક એના સાવચેતીના પગલાં છે, પ્રિકોશન્સ છે કે સેવા કઈ રીતે કરવી. સેવા કરે એટલે અંતઃકરણ શુદ્ધ થઈ જાય. સેવાથી અંતઃકરણ શુદ્ધ થાય, પણ જેટલા સેવા કરે એનું અંતઃકરણ શુદ્ધ થાય એવું નથી. સેવા કેવી રીતે કરવી?
બહુ મોટો પ્રશ્ન છે. કેવી રીતે? એટલે જે બતાવે એ કરવાની. આપણને સ્વચ્છતા સમિતિ સોંપી, સ્વચ્છતા કરવાની, વાસણ ઉટકવાના. પીરસવાનું કીધું હોય તો આપણે પીરસવાનું. એમાં શું કેવી રીતે કરવી? એટલે કહો, કેવી રીતે સેવા કરે તો અંતઃકરણ શુદ્ધ થાય? આ પ્રશ્ન જોડે જોઈએ. હો, કહો. પહેલો આ મહિમા સ્વાથી સેવા થવી જોઈએ. સેવા મહિમા સ્વાથી થવી જોઈએ. એમાંથી સેવા કરવી કે કોની સેવા હું કરું છું. તમે જોજો, કોઈ માણસ નોકરી કરતો હોય ને કોઈ સેવા કરતો હોય, એ બેમાં ફેર કંઈ ખરો? શું ફેર પડે? પેલો સેવા કરે છે એને રાજી કર્યાની ભાવના છે, મહિમા છે. અને પેલાને બીજે નોકરી કરે છે, અહીં કરે છે. મહિમાપૂર્વક સેવા જોઈએ. હરીને ગમે એવા થવું છે. પુસ્તિકામાં આવે છે કે ચોખ્ખા ઘીમાં તળેલી જલેબી પણ મોઢામાં ના જાય. ક્યાં સુધી? ચાસણીમાં બોળે તો જ મોઢામાં જાય. એને ચોખ્ખા ઘીમાં તળી હોય ને તો મોઢામાં ના જાય. ચાસણીમાં બોળવી જ પડે તો જ એક ગળી લાગે ને મોઢામાં જાય, ભાવે. એમાં મહિમારૂપી ચાસણી. હવે કોકે કીધું હોય કે કરવાની છે ને પરાણે કરવી પડે, તેનું ફળ ના મળે, ના થાય. માથે પડ્યું છે, કરવું પડે. એ અંતઃકરણની શુદ્ધિનો ઉપાય નથી. મહિમા સહિત આ સેવા મને મળે ક્યાંથી? કોની છે આ સેવા? કોની છે આ સેવા? બસ આ જ વિચાર. આ વિચાર સ્વાથી સેવા, એ મહિમા સ્વાથી સેવા છે. એટલે પહેલું જ સેવામાં મહાત્મ્યનો વિચાર જોઈએ. ફરજિયાત જોઈએ. ચલો, બીજું શું જોઈએ? અંતઃકરણ શુદ્ધ કરે એવી સેવા કરવી છે. બીજું જોઈએ. શું જોઈએ? દેહાભિમાન મૂકીને સેવા કરવી. સેવામાં અહંકાર ન બળવો જોઈએ. નિર્માની થઈને, દાસ થઈને સેવા કરવી. સેવામાં જો અહંકાર ઉપજ્યો ને, મેં કરી છે ને મારાથી થઈને બીજો કોઈ ન કરી શકે, હું જ કરી શકું, એ સેવા, એનું ફળ ક્યાં જતું રહે? સીધું ચીરો ઉપર. ફળ ન મળે. અંતઃકરણ શુદ્ધ ન થાય. ગમે એટલી કરે ને તોય ના થાય. 10 જણની સેવા કરતો હોય ને 100 જણની એકલો કરતો હોય ને તોય ના થાય. નિર્માની થઈને, દાસ થઈને, ગુલામ થઈને, સેવક થઈને સેવા કરે. કોઈ પ્રકારનો અંદર અહંકાર ભળવો ના જોઈએ. જાણપણું જોઈએ. કોના માટે કરું છું? શાના માટે કરું છું? શું કરવા હું સેવા કરું છું? મારી ગરજે કરું છું. ગરજુપણું રહે ને, ગરજ રહે ને તો સેવામાં નિર્માનીપણું રહે. કે હું મારા માટે કરું છું, બીજા માટે નથી કરતો. મારે જ જરૂર છે.
એમને જરૂર છે એમ નહીં, મારે જરૂર છે. બહુ વિચારવું. આપણે બધા સેવા કરીએ છીએ પણ સેવામાં ભીડ ભળી જાય છે. શાનો ભેગ ભળી જાય છે? માનનો, અહંકારનો. અને પરિણામે સેવા 4 વલ્લી 10 વલ્લી થઈ જાય છે, 8 વલ્લી થઈ જાય. મહારાજ કહે છે વચનામૃતમાં કે સેવા ભક્તિમાં જેટલું માન ભળે એટલું જેમ સોનાની અંદર જેમ વગળ ભળે અને એ સોનું 16 વલ્લામાંથી 12 વલ્લું, 12 વલ્લામાંથી 8 વલ્લું, 8 વલ્લામાંથી 4 વલ્લો થઈ જાય અને અંતે તાંબુ થઈ જાય. બહુ ભેગ ભળવતા ભળવતા હોનું જ જતું રહે. શું થઈ જાય? તાંબુ. પછી સેવા જતી રહે, પછી કામ થઈ જાય. અંદર માનનો ભેળ ભળતો જાય ને, અહંકાર ભળતો જાય એટલે સેવા નિરર્થક થતી જાય. ઘણા કહેતા હોય છે કે સ્વામી આટલા વર્ષથી એને સેવા કરી તો આમ કેમ થયું? આવું ઘણા પ્રશ્ન થાય. આટલા બધા વર્ષ સુધી સેવા કરી તો આવું કેમ થયું? વાસના કેમ પડે? તો આમ કેમ લાગે? ભગવાને કેમ ધક્કો માર્યો? ભગવાને આવું કેમ કર્યું? વાંક કોનો આવે સીધો? ભગવાન. હવે એને કેવી રીતે સેવા કરી છે એ ના જોવાતું હોય. શ્રીજી મહારાજ કહે છે કે એનું અંતઃકરણ શુદ્ધ થાય જ. મહારાજ કહે છે કે એનું અંતઃકરણ શુદ્ધ થાય ને અનંત કાળના જે પાપ છે એ બળીને ભસ્મીભૂત થઈ જાય. ભગવાનની સેવાનું આટલું મહત્વ છે. તો વર્ષો સુધી સેવા કરે છતાં પણ અંતઃકરણ શુદ્ધના બદલે ભ્રષ્ટ થતું જાય છે. એનું કારણ શું છે? આ કારણો છે. અંદર સેવાનું માન આવતું હોય, અહંકાર વ્યાપતો હોય. તો કે હારું બહુ આ તો હાચવવું પડે. એટલે ક્યાં ના હાચવવું પડે? કહો. તમે ઘર માંડ્યું, ગ્રહસ્થ છે, ઘર માંડે, પછી એને કઈ ના હાચવવું પડે? કેટલાનું હાચવવું પડે? હા, ના હાચવા ઘણાના ઘર તૂટતા નથી. ઘણાના ઘર તૂટતા નથી. તમે કયું વાહન લઈને જાઓ તો ના હાચવવું પડે? એરોપ્લેનમાં હાચવવું પડે. પણ સ્કૂટરમાં ના હાચવો ચાલે? ચાલે ને ભાઈ? સાયકલ લઈને નીકળ્યા હોય ચાલે, ના હાચવો તો. અરે હેંડતા જતા હોય તો હાચવવું પડે. કોઈ કેટલા વાંહે જાય ટક્કર મારી દે, એકાદ તો સામે જાય સીધો ચડાવી દે. નથી થતું એવું? માને રહિત સેવા કરવી. માન ન ભળવું જોઈએ અંદર. અને જ્યાં માન ભળ્યું એટલે સેવા નિરર્થક થઈ જાય. એટલે આ ખાચરે કેટલી સેવા કરી હતી, કેટલી સેવા. કોઈ એમની તોલે ના આવેલો. મોટો એમનો ગુણ હતો, બાળ બ્રહ્મચારી હતા. બાળ બ્રહ્મચારી એટલે વ્યવહારમાં નહીં પડેલા. બોલો, જીવ્યા ત્યાં સુધી પોતે બ્રહ્મચર્ય પાડ્યું હતું. કેટલી મહારાજની સેવા કરેલી, સત્સંગની સેવા કરેલી. હજારો સત્સંગી કરેલા અને 148 સાધુ કરેલા. એવું લખાણ આવે છે. તમે કેટલાને કર્યા છે અત્યાર સુધી?
મને કહે છે હું જ નથી અને બીજાને શું કરવું છે? વિચાર કરો, કેટલી સેવા કહેવાય. શ્રીજી મહારાજને કાયમી ઓફર કરી દીધેલી કે મહારાજ જેથી કોઈની રસોઈ ન હોય ને તે કરજો, તેથી મારી કરી દેવાની, વગર પૂછે કરી દેવાની. 12 મહિનામાં 42 થાય તો ભલે, 72 થાય તો ભલે, 2 થાય તો ભલે, એકલી મહારાજની નહીં, તમામ સંતોની રસોઈ. અને મને ખાલી આંકડો કહી દેવાનો, તારીખે આપવાની જરૂર નથી કે આ તારીખે તમારી કરી હતી ને આ તારીખે કરી હતી, એ નહીં. કેટલા દિવસ કરી એ નહીં કહેવાનું, કરી દેવાની, ખુલ્લી ઓફર. મહારાજ કાઠીઓને લઈને જ્યારે ઝીંઝાવદર જાય ત્યારે પોતાનો લીલો છમ ઊભો પાક ખેતરમાં, એમાં કાઠીઓની અને મહારાજની ઘોડીને મૂકી દે. ઘોડીઓને મૂકી દે શું કરવા? ચરવા. મહારાજને અલૈયા ખાચરને કે અલૈયા બાપુ ઊભો પાક છે અને ઘોડીઓને, કોની ઘોડીઓ છે? મારા સત્સંગીની ઘોડી પાક અધિક કે મારા હરિભગતની ઘોડીઓ અધિક? હરિભગત નહીં, હરિભગતની ઘોડી. મહાત્મય તો હતું, પહેલો મુદ્દો તો મહાત્મય કહેવાય, પણ અંદર એ મહિમાનું પણ દેહાભિમાન આવતું ગયું, એનો અહંકાર આવતો ગયો. રે સાત્વિક અહંકાર આવે એને બહુ. અને સાત્વિક અહંકાર આવે. અને બીજું, એ મહાત્મ્ય લક્ષ્યાર્થ નથી, સાધનકાળ છે ને, લક્ષ્યાર્થ નથી, વાચ્યાર્થ જ્ઞાન છે, વાચ્યાર્થ મહિમા છે. થાય નહીં, પણ પ્રયત્ન કરે તો લક્ષ્યાર્થ તરફ જાય. સમજણની સ્થિતિ છે, શું છે? સાધનકાળની સ્થિતિ છે, એ સિદ્ધકાળની સ્થિતિ નથી. સમજણની સ્થિતિ એ મહાત્મ્યની સ્થિતિ છે. હું શું છું એની આગળ? શું મારી ગણતરી એની આગળ? એને સમજણ કહેવાય. અને અહંકાર એટલે, મહારાજ એટલે કહે છે કે દેહાભિમાન રૂપી શત્રુ સમજણની સ્થિતિ થાય ને તોય ટળે, નિર્મૂળ ના થાય, ટળે ખરું. નિર્મૂળ દેહભાવ ટળે તો જ જાય, પણ મૂઠું તો થઈ જાય સમજણે કરીને. ભલે સમજણની સ્થિતિ અવરભાવ છે, પણ ટોપ નિયરર ટુ પરભાવ. એ પરભાવથી બહુ જ નજીક છે, એ નિસંશય છે. સમજણની સ્થિતિ એટલે નિર્મૂળ અવસ્થા નથી દેહભાવની, પરંતુ બહુ ટોપ કક્ષા છે એની, જેને આપણે ઘણી વખત એક શબ્દ વાપરીએ છીએ કે ઢોકળા બફાઈ ગયા છે, માત્ર વઘાર જ બાકી છે. બફાઈ ગયેલા ઢોકળામાં વઘાર કરતા કેટલી વાર લાગે? હવે એક વેત જ છૂટું છે, એટલે બહુ નજીક છે. એને કેવળ થોડી મહારાજની કૃપા થઈ જાય ને એટલે કામ પતી જાય. સમજણની સ્થિતિ મનને કરીને, ચિંતને કરીને, મહાત્મ્યનો વિચાર, પોતાની અહમ શૂન્યતા,
આ બે મોટા વિચાર છે, બે પેરેલલ જોઈએ. મહારાજને મોટા પુરુષનું સત્સંગી માત્રનું મહાત્મ્ય અને જોડે જોડે પોતાની અહમ શૂન્યતા, એનો વિચાર. અવરભાવમાં અહમ શૂન્ય અને પ્રભાવમાં પોતાની પ્રાપ્તિનો આનંદ બે જોઈએ. અહમ શૂન્યતાથી એકલી અહમ શૂન્યતા કરવા જાય તો ભિખારી થઈ જાય પોતે, પણ જોડે જોડે મહારાજને મોટાની આગળ, સ્વામીએ વાતોમાં લખ્યું ગુણાયતાન સ્વામી કે મહારાજને મોટાની આગળ તો બકરા જેવા રહેવું, અને વિષયનો યોગ થાય ને ત્યારે તો સિંહ થઈ જવું, સિંહની આગળ. પણ મહારાજને, ભગવાનને, ભગવાનના ભક્તોની આગળ તો હંમેશા બકરા જેવા રહેવું, એની આગળ સિંહ ના થવાય. પોતે એકલા હોય ને ત્યારે સિંહ થઈને રહેવું. સિંહ એટલે સમજ્યા, હું મહારાજનો અનાદિ મુક્ત છું, હું દેહધારી નથી, એ સિંહ કહેવાય. અને ભગવાનને, ભગવાનના સંતની આગળ તો દાસ થવું. બકરા એટલે દાસ, એની આગળ તો હાથ જ જોડવાના હોય. આપણું કામ આખું ઊંધું છે. આપણે બીજાની આગળ સિંહ થઈએ છીએ, અને એકલા હોઈએ ને ઇન્દ્રિય અંતઃકરણ પજવે ને ત્યારે બકરા થઈ જઈએ છીએ. ઊંધું કામ છે આપણું. સિંહ થવું. મહાત્મ્ય હતું, મહાત્મ્યનો નિરંતર વિચાર નહોતો, અને મહાત્મ્યનું લક્ષાર્થ પણ નહોતો. અને એને પરિણામે એક પાટો હતો, બીજો પાટો નહોતો. પોતાની અહમ શૂન્યતામાં વર્તવું જોઈએ. આ સત્સંગે કરીને શું થાય? સત્સંગમાં મહિમા પણ સમજાવાય છે, અને જોડે જોડે નિર્માની મેળવવાના ઉપાય પણ બતાવાય છે. આપણે સત્સંગમાં જોજો, અહમ, અને મહારાજે જે સૂત્ર આપ્યું શું છે? અહમ અનાદિ મુક્ત. હું મહારાજનો અનાદિ મુક્ત છું, એટલે કે મૂર્તિમાં રાખ્યો છે મહારાજ જ છે. પેરેલલ જોડે જોડે અડધું વાક્ય બીજું આવે છે. શું? સ્વામિનારાયણ દાસોસ્મિ. આ શું બતાવે છે? આ બંને જોડે જોઈએ, પરંતુ છતાંય હું સ્વામિનારાયણનો દાસ છું. પ્રભાવ અને અવરભાવ બંને પેરેલલ જોઈએ. હું ભગવાનનો મુક્ત છું, એ પ્રભાવનો વિચાર, પણ છતાંય ભલે ગમે તેવો મુક્ત છું, મૂર્તિરૂપ કર્યો છે, છતાંય સ્વામિનારાયણ દાસોસ્મિ. તો હું મહારાજને મુક્તોનો દાસ છું, એનો સેવક. ક્યાં એ અને ક્યાં હું? આ વિચાર ન જવો જોઈએ. અને એટલે સત્પુરુષની જરૂર ક્યાં પડે છે? એની રોકટોકની જરૂર ક્યાં પડે છે? એના સમાગમની જરૂર ક્યાં પડે છે? નહીં પડે. જો જોગ ન હોય તો કાં તો ભિખારી થઈ જાય લઘુતા ગ્રંથિમાં જઈને, તો વાસનિક છું, હું તો પાપી છું, હું તો કામી છું, હું તો ક્રોધી છું, તોય તે એને મારી નાખે. મહારાજે વતનામૃત લખ્યું બધનું 23. મહારાજ કે સારા વિષય દેખીને જેનું મન ઠરતું નથી, અને ભૂંડા વિષય દેખીને જેનું મન તપતું નથી. ઉનાળાની લૂક પઈ જાય તો પણ મારે, અને શિયાળાનું હિમ પઈ જાય તો મારે. ઉનાળાની લૂક કહેવાય. અરે હું તો પાપી છું, હું તો કામી છું, હું તો ક્રોધી છું. ઉનાળાની લૂક પઈ ગઈ કહેવાય. અને હું તો અનાદિ મુક્ત છું, મારે શું? મને કંઈ છે જ નહીં, હું તો દોષ મારામાં કોઈ છે જ નહીં.
આ શિયાળાનું હિમ પહી ગયું કહેવાય. મહારાજ પ્રથમના 25માં કહે છે કે પૂર્ણ કામપણું માનીને છકી ન જવું અને અપૂર્ણ માનીને હિંમત ન હારી જવી. નહીતર ખારા પાટમાં બી વાવ્યું તો ઉગ્યું નહીં અને અગ્નિમાં નાખ્યું તો બળી ગયું. બાપા એટલે કે છે અધૂરું માનવું નહીં, પૂરું માનીને બેસી રહેવું નહીં. અને આ બંનેનું બેલેન્સ કરાવે છે સત્પુરુષ. સત્પુરુષનો જોગ નિરંતર આ બેનું બેલેન્સ કરાયા કરે. ન છકી જવા દે, ન હિંમત હારી જવા દે, ન એને દેહધારી રહેવા દે કે હું દેહરૂપ થવા, ન એને સ્થિતિ સુધી પહોંચ્યો નથી ત્યાં સુધી જોડે ટકોર કર્યા જ કરે. અને એટલે પહેલો સંતનો સમાગમ શું જરૂરી છે, સત્પુરુષનો શું જોગ જરૂરી છે, આ બહુ જરૂરી છે. સાધન કાળમાં છે ત્યાં સુધી રોજ જરૂરી. બાપા એટલે કહે છે કે સાધન કાળ એટલે દાડિયાની સ્થિતિ. દાડીઓ રોજ દાડી કરવા તો જ રોટલા ભેગો થાય. જો 4 દાડા દાડી ન મળે તો શું થાય? ભૂખ્યા રહેવું પડે. બોલો. મહાત્માની જોડે જોડે આ વિચાર પણ જોઈએ. તમે તેલમાં વઘાર કરો છો સંતો, બે ધ્યાન રાખતા હોય. શું બે ધ્યાન રાખતા હોય સ્વામી? વઘાર બળી ના જાય એનું ધ્યાન રાખવાનું, અને વઘાર કાચો ન રહી જાય એનું ધ્યાન રાખવાનું. રાખો છો કે નથી રાખતા? યાર બે કેવી રીતે રે? રે એને રાખો છો. ચાસણી કરો ત્યારે બે ધ્યાન નથી રાખતા? કોઈ ચાસણી મોહનથાળની કરી હોય, અમૃત પાકની ચાસણી કરો તો શું ધ્યાન રાખો છો? જો ઢીલી રહી જાય તો ઠરે જ નહીં, પછી રબડીયો મોહનથાળ થાય, ચમચી મોહનથાળ. એનું પછી બીજું નામ આપવું પડે, ચમચી મોહનથાળ. ચાસણી ઢીલી ન રહી જાય એનું ધ્યાન રાખવું પડે છે, નહીતર આવી સ્થિતિ થાય. અને કડક થઈ જાય તો હથોડી લેવી જોડે, પથરો રાખવો જ પડે, તો હથોડી રાખવી પડે. તો શું કરવાનું? તો કે શું કરવું? મરી જવું? મરી નહીં જવાનું, ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? કે ન ઢીલી રહી જાય ન કડક થઈ જાય, એનું ધ્યાન રાખવાનું. ક્યાં ધ્યાન નથી રાખવું પડતું? એક તો બતાવો મને, ક્યાં ધ્યાન ના રાખવું પડે? કહો છો. એક સામાન્ય ખીચડી મૂકી હોય તો ના કાચી રહી જાય કે ના થઈ જાય, એ ધ્યાન રાખવું પડે છે. તો આ તો અધ્યાત્મ માર્ગ છે. અનંતકોટી બ્રહ્માંડના ધણીનું સુખ લેવાનું છે. રાખવી જ પડે ધ્યાન, નહીતર ભલભલા ઉડી જાય. મહારાજની સેવા કરવી, અંતઃકરણ શુદ્ધ થાય. પણ એ સેવામાં જો માન વ્યાપે તો શું સ્થિતિ થાય? હાથ જોડીને એક જ સ્થિતિ જોઈએ. મહાપથારી સુધી નિર્માની થવામાં જ મજા છે. બસ દયાળુ હું કશું જ નથી. ભગવાનના સંતો ભક્તોની આગળ હાથ જ જોડાય.
એટલે કીર્તનમાં શબ્દ લખ્યો, હું કઈ કછો એવો માન મૂકીને જેને બોણ કરત હરી મરજે વિના કાંઈ થાતું નથી. દાસ ભાવ, નિરંતર દાસ ભાવ જોઈએ. હું કંઈક છું એવું માન મૂકીને શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. કરતા બન્યા એટલે હાથમાં લઈ લીધો કહેવાય. પોતે ધણી બની ગયા. ક્યાં સુધી મહારાજ ચલવે? કરે છે અને પોતાના કરતાપણાનું માન આવી ગયું કે હું કરું છું, મારાથી થાય છે. ના ચાલે. અંતઃકરણ શુદ્ધ ન થાય ક્યાંય જતું રહે. સેવા કરો, નિર્માનીપણું રાખો, માન મૂકીને સેવા કરવી. ત્રીજું, સેવામાં બહુ ધ્યાન રાખવાની ત્રીજી બાબત કહો, ઠરાવ રહિત સેવા જોઈએ. તો સેવા કરવાની, સેવામાં કોઈ ઠરાવ નહીં રાખવાનો. આ બધું શીખવાનું હો. સત્સંગમાં શીખજો. મુક્ત અંતઃકરણને અતિશય શુદ્ધ કરવાની એ સેવામાં તાકાત છે. કોની સેવા? ઠાકોરજીની સેવા છે. તો બહુ જાણપણું કેળવવું પડે. આ કપડું પહેરવાથી આ બધી સમજણ આવી જાય એવું નથી હો. નિર્માનીપણે કરેલી સેવાનું મહાત્મય એ ટકે અને એ જ શોભે. કોઈ નાના બાળકને, નાના છોકરાને કોઈ દાગીનાથી મઢે, આખું દાગીનાથી મઢે. નાનું બાળક હોય ને અહીં દાગીનો, અહીં દાગીનો, આંગળીએ દાગીના, અહીં દાગીના, આખા દાગીનાથી હોનાથી મઢી કાઢે તો છોકરો રૂપાળું લાગે કે ના લાગે? પણ છોકરું શરત એટલી છે કે છોકરું નાગોડિયો છે. એટલે સમજે, વગરના છોકરાને કોઈ દાગીના ગમે એટલા પહેરાવે એ છોકરું શોભે કે ના શોભે? અને એકેય દાગીનો ના પહેરાયો હોય પણ એને એક જોડ કપડા પહેરાયા હોય તો આવું છે. દાસ ભાવ છે ને તો કપડા છે, વસ્ત્ર છે. અને દાસ ભાવ વગરના ગમે એટલા ગુણ એ બધા જ દાગીના જેવા છે, અલંકાર જેવા છે. ગમે એટલા ગુણ છે પણ જો દાસ ભાવ ન હોય, દાસ ભાવ વગરનો ભક્ત કદી શોભે જ નહીં. નિર્માનીપણું, દાસ ભાવ ખૂબ જોઈએ. આપણી ઠાકોરજીને સેવા પહોંચાડવી હોય બસ દાસ થવાનું શ્રેષ્ઠ. અને બાપાએ વાતોમાં લખ્યું છે, બાપા કે વૃક્ષ છે ને, આંબો છે ને, આંબો શબ્દ વાપર્યો છે કે આંબા ઉપર જેમ જેમ કેરી આવતી જાય એમ એમ શું થતું જાય? એ નમતો જાય. એનો સિદ્ધાંત છે કે નમે. એ મહારાજના ગુણ, જો મહારાજના
ગુણ મનાય ને, મહારાજના ગુણ મનાય તો નિર્માણીપણું દિવસે દિવસે વધતું જાય, નમતો જાય, દાસ થતો જાય. અને જો પોતાના મનાય, એ ગુણ પોતાના મનાય, માલિક થઈ ગયો એટલે એનું અટંટપણું વધતું જાય. અટંટપણું એટલે એનું માન, દેહાભિમાન વધતું જાય. સેવા કરવી, સેવામાં આ ભેળ ન પડી જાય, બહુ ધ્યાન રાખવું. તો નિરંતર પ્રાર્થના, જાણપણું રાખવું. એકલી પ્રાર્થનાથી નહીં પતે, જાણપણું જોશે. એ મહારાજ અમને અંકુર ન ઉઠવા દેશો. સેવા કેટલી કરીએ મહત્વનું નથી, કેવી કરીને મહત્વનું છે. હવે આ બધી વસ્તુ કેવી છે? દુનિયાને સેવા કરે છે દેખાય છે, પણ કેવી રીતે કરે છે દેખાતું નથી. અને પરિણામ સ્વરૂપે ગુનેગાર કોણ ઠરે છે? મહારાજને મોટા. ગુનેગારી ઠરે. જે દોષ છે એ અંદરના છે અને રિઝલ્ટ છે એ બહાર દેખાય છે. પછી કોઈ માણસ આમ રસ્તામાં જતો હોય ને, પોલીસની ગાડીઓ ચારે બાજુથી આવે ને એને મારવા પીટવા માંડે, ધડાધડ ધડાધડ. ગાડીઓમાંથી ઉતરીને પોલીસ અને ઉપાડીને ગાડીમાં લઈને નાખીને ગાડી ઉપાડી મૂકે. જોનારા શું સમજે? જોનારા બધા શું કે? રસ્તામાં જતો તો બિચારો હાથ હિલોડતો જતો હતો, કાંઈ વાંક નહીં. અને 7-8 જણા આયા પોલીસ વાળા, વગર વાંકે બિચારો માર્યો, ગાડીમાં લઈને ભાગી ગઈ. જોનાર શું જોશે? વગર વાંકે માર્યો, પોલીસે માર્યો. વાંક કોનો આવવાનો? પણ એણે 2 વર્ષ પહેલા, 12 મહિના પહેલા, 6 મહિના પહેલા, 5 વર્ષ પહેલા શું ધંધો કર્યો છે એ કોઈએ જોયું છે? એટલે ગુનેગાર તો અંતે એ જ હોય છે. જીવ તો નિર્દોષ પોતાને કરે છે. ભગવાનના સંતની સેવાએ કરીને મહારાજે કેટલું મોટું ફળ બતાવી દીધું છે. સેવાની રીત શીખવાની છે આપણે. સેવા કરવી, પાછળ જ શબ્દ આવે છે આ જ વચનામૃતની અંદર. બહુ સરસ વચનામૃત છે. પ્રથમનું 8મું એટલે અક્ષીર દવા છે. મહારાજને રાજી કર્યાના તમામ ઉપાયો બતાવી દીધા છે એમાં. બહુ સરસ. પાછળનું બીજું વાક્ય બહુ સરસ છે. શ્રીજી મહારાજનું કૃપા વાક્ય છે. મહારાજને એ જ પ્રાર્થના કે દયાળુ દયા કરીને મુજને નિભાવજો, જાણી ગાંડો કેલો તો એ વર મને બસ મહારાજ દયા કરીને આપણને નિભાવ. એ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.